નમસ્કાર. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગમાં જુદા જુદા અભ્યાસક્રમો જે ચાલે છે તેના અંતર્ગત વિભાગમાં યુજી પ્રોગ્રામ ધોરણ 12 પાસ કર્યા પછી કોઈપણ પ્રવાહમાં પાસ થનાર વિદ્યાર્થીને BRS ઇન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કોર્સની અંદર પ્રવેશ મળી શકે. આ જે કાર્યક્રમ ચાલે છે એ 2019-20થી શરૂ કરવામાં આવ્યું છે. પ્રોગ્રામમાં અભ્યાસક્રમમાં આવરી લેવાયેલ જે કન્ટેન્ટ છે એમાં જુદા જુદા સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને વિષયો અને તેનું કન્ટેન્ટને આવરી લેવામાં આવ્યું છે. જે કાર્યક્રમ મુખ્યત્વે આજની વૈશ્વિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ટકાઉ વિકાસ અને ક્લાઇમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને તેને આનુષંગિક વિષયોનો સમાવેશ થાય છે. ખાસ કરીને કૃષિ, પશુપાલન તેમજ અન્ય આનુષંગિક જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ સંબંધિત અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવ્યા છે અને ભવિષ્યની પેઢીને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં જે પ્રશ્નો ઊભા થનાર છે એને કેવી રીતે આપણે રોકી શકાય તે અંગે આ અભ્યાસક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. પ્રોગ્રામનું કન્ટેન્ટ ડિલિવરીની જે મેથડ છે એમાં ટીચિંગ એ ખાસ કરીને ઓડિયો વિડિયો દ્વારા સાથે સાથે ફિલ્ડ વર્કના માધ્યમથી કરાવવામાં આવે છે. લર્નિંગ પ્રોસેસ અંતર્ગત વિદ્યાર્થીઓને એક્સપોઝર વિઝિટ પણ કરાવવામાં આવે છે. ખાસ કરીને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, વિવિધ NGOs, CSR અંતર્ગત થતી એક્ટિવિટીઝ સાથે વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ થાય છે. ઇવેલ્યુએશન મેથડમાં પણ વિદ્યાર્થીઓને થિયોરિટિકલ જે વિષયો છે એ વિષયોમાં એમની યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવાય છે, પણ એની સાથે સાથે અમારા અભ્યાસક્રમની અંદર એક સેમેસ્ટરમાં ઇન્ટર્નશીપ અને પ્રોજેક્ટ વર્ક ડિઝર્ટેશન પણ કરાવવામાં આવે છે અને એનાથી વિદ્યાર્થીઓમાં સંશોધનને લગતી કુશળતા વિકસે તેનો પણ આ અભ્યાસક્રમ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યત્વે BRS ઇન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ ગુજરાતી ભાષામાં ભણાવવામાં આવે છે અને ગુજરાતી ભાષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે. આ પ્રોગ્રામના લક્ષણો અને વિશેષતાઓ અંગે કહું તો એમાં વિદ્યાર્થીઓને સાંપ્રત સમયની અંદર હવામાનની જે પરિસ્થિતિ છે એના કારણે જુદા જુદા જે પ્રશ્નો ઊભા થયા છે, આરોગ્યના પ્રશ્નો છે, ખેતીના પ્રશ્નો છે, પશુપાલનને લગતા પ્રશ્નો છે, સામાજિક, આર્થિક અને પર્યાવરણીય એવા જુદા જુદા પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓ વાકેફ થાય અને સાથે સાથે સાંપ્રત સમયની અંદર સ્વરોજગાર તરફ વિદ્યાર્થીઓ આગળ વધે તેના માટે મશરૂમ કલ્ટિવેશન અને તેને આનુષંગિક કેટલાક કોર્સિસને પણ અભ્યાસક્રમના ભાગરૂપે આવરી લેવામાં આવેલ છે. આ પ્રોગ્રામ હેઠળ પ્રાપ્ત થનાર જ્ઞાન અને કૌશલ્યથી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ થનાર કારકિર્દીની વિવિધ તકો રહેલી છે. આ અભ્યાસક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ ફિલ્ડ વર્ક દ્વારા
સર્વેનું કામ શીખી શકે. આ અભ્યાસક્રમ અંતર્ગત ટકાઉ વિકાસનો ખ્યાલથી વિદ્યાર્થીઓ વાકેફ થાય છે. હાલના સમયની અંદર હવામાન બદલાવની પરિસ્થિતિમાં આપણે જાણીએ છીએ કે રોજબરોજ આ પૃથ્વી ઉપર તાપમાન જે રીતે વધી રહ્યું છે, તો એના ઉપાયાત્મક પગલાં શું હોઈ શકે તે અંગે નવી પેઢીને અભ્યાસક્રમના માધ્યમથી જાગૃતિ વધે અને સાથે સાથે એને અટકાવવા માટેના પગલાં શું હોઈ શકે તેના વિશે થિયોરિટિકલ અને સાથે સાથે પ્રેક્ટિકલ કેટલાક મોડેલો, પ્રયોગો તેઓને બતાવવાનો પ્રયાસ થાય છે. આ પ્રોગ્રામ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ હાલમાં પ્રથમ સાયકલ ચાલતી હોવાથી આ કાર્યક્રમ પૂર્ણ કરીએથી કેટલાક વિદ્યાર્થીઓ જે આગામી સમયની અંદર કારકિર્દીમાં જોડાનાર છે, એમાં ખાસ કરીને ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી, વિસ્તરણ અધિકારી, સાથે સાથે સરકારના વિવિધ વિભાગો જેવા કે ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જેવી ગ્રામ વિકાસ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, વિભાગોની અંદર તેઓને કારકિર્દીની તકો રહેલી છે. હાલમાં કેટલાક વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ પછી બેન્કોમાં પણ કામ કરે છે, NGOsમાં પણ કામ કરે છે, સરકારી વિવિધ નોકરીઓની અંદર પણ જોડાયેલા છે. મને લાગે છે કે BRS ઇન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કાર્યક્રમ જે વિદ્યાર્થીઓ આ કોર્સ પૂર્ણ કર્યેથી ચોક્કસ પોતાની કારકિર્દી બનાવી શકે છે. આ પ્રોગ્રામ અંતર્ગત કેટલાક વિષયો એવા છે કે જેમાં વિદ્યાર્થી એન્ટરપ્રેન્યોરશિપ તરીકે પણ આગળ વધી શકે છે. ધન્યવાદ.